જેન ઝી જનરેશન અત્યારે ચર્ચાનો વિષય છે, સરકાર બનાવી પણ શકે છે અને સરકાર પાડી પણ શકે છે, તો આ જેન ઝી જનરેશન વિશે આપ શું વિચારો છો? પાડવાનો તો કોઈ સબ્જેક્ટ નથી હોતો સરકારોને, જી પણ એના વિચારો સરકાર સુધી રજૂ થાય અને એના માટે કંઈક સારું કરી શકે, ક્રિએટ ન્યૂ પોસિબિલિટી. જી અને એ પોસિબિલિટી ક્રિએટ કરવાની અંદર જે સામે બેઠેલો વર્ગ છે એનું ફીડબેક બહુ મહત્ત્વનું છે. એ શું ઈચ્છે છે, એ કેવું ભારતનું નિર્માણ ઈચ્છે છે, કેવું રાજ્યનું ઈચ્છે છે, એની પોતાની જવાબદારીઓ શું છે, એને શું અપેક્ષાઓ છે, સરકાર જોડેથી શું અપેક્ષાઓ છે, એને પોતાના પરિવાર જોડેથી શું અપેક્ષાઓ છે, એના ગામથી શું અપેક્ષાઓ છે, એ એને બિલકુલ ખબર છે આમ. જી અને એ કોન્ફિડન્સથી બોલી શકે છે. એટલે એમના માટે કામ કરવાનું થાય તો મને એમ લાગે છે કે એ આપણા માટે બહુ જ મહત્ત્વનું હશે કે આપણી જે 2047નો જે ગોલ છે એ ગોલમાં પરિપૂર્ણ કરવા માટે સૌથી મહત્ત્વનો રોલ છે એ આ પેઢીનો છે, યુવાઓનો છે, યુવતીઓનો છે. એમના સપના પૂરા કરવાનો છે. જી અને એમના સપના પૂરા કરવાની અંદર સરકાર માત્ર માધ્યમ બને છે, બિલકુલ એને બળ આપવાનું કામ કરવાનું છે, હે ને? તો એ બહુ મહત્ત્વનો પાર્ટ છે. એના માટે કન્ટિન્યુ કોઈ પણ સરકાર હશે એ એને ધ્યાને રાખીને જ પોલિસી બનાવતી હોય છે.